વાવથરા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખને લઈને ગઈકાલે ચૂંટણી થવાની હતી, પરંતુ કાયદો અને વ્યવસ્થાની બાબત સામે આવ્યા બાદ આ ચૂંટણી ટળી હતી। ત્યારે ચૂંટણી પંચના અધિકારી આક્ષેપ કર્યા કે કોંગ્રેસના નેતાઓએ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો। આ બાબતને લઈને હવે કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીનું મોટું નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે આ મામલે તેઓ વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતભરમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે હવે ઉમેદવારો જે પ્રમુખ અને ઉપપ્રમુખ છે જીતેલા, તેમના માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે વાવથરા જિલ્લાના દિયોદર તાલુકામાં જે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો છે તે કચેરીએ પહોંચ્યા હતા। ત્યારે આ બાબતને લઈને ચૂંટણી પંચના અધિકારી છે તેમના એવા આક્ષેપ છે કે મોટી સંખ્યામાં લોકો તેમની કચેરીએ ધસી આવ્યા અને તેમના પર હુમલો કર્યો, અને આ મામલામાં કોંગ્રેસના નેતાઓ સામે ફરજમાં, સરકારી કામમાં રૂકાવટ ઊભી કરવી અને ચૂંટણી પંચના અધિકારી પર હુમલો કરવો તે બાબતને લઈને ગુનો નોંધાયો છે, જેમાં 10 લોકો સામે નામજોગ અને 60ના ટોળા સામે ફરિયાદ થઈ છે। આ ફરિયાદ થયા બાદ કોંગ્રેસના નેતાઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે, અને આને લઈને કોંગ્રેસના ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા ઠાકરસિંહ રબારીની પણ પ્રતિક્રિયા સામે આવી છે। આ ઘટનામાં કોંગ્રેસને કેવી રીતે દબાવવા, કેવી રીતે કાવતરું કરીને કેવી રીતે ભાજપને સત્તા અપાવી તે માટેના કામ થતા હોય તેવા આક્ષેપો ઠાકરસિંહ રબારીએ કર્યા, ને લોકશાહીની હત્યા થતી હોય તેવી વાત કરતા તેમણે શું કહ્યું તે સાંભળો। જય વગડ બાપજીની જય। આપ સૌ વાવથરા જિલ્લાવાસીઓને દ્વારકાધીશના દર્શન કરવા આવ્યો હતો અને દુઃખદ સમાચાર મળ્યા કે ગઈકાલે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી અને તંત્ર દ્વારા લોકશાહીની હત્યા કરવાનું કામ કર્યું, પરંતુ એનાથી વિશેષ આ તો મહાભારતના યુદ્ધથી પણ કૌરવોને પણ કલંકિત કરે એવું રાવણ જેવું કૃત્ય આવતી ગઈકાલે કર્યું છે। અમારા કોંગ્રેસના યોદ્ધાઓને દબાવવા માટે ખોટી 307 જેવી કલમો લગાવી, અને વિશેષ બાબતે કે અધિકારીને ક્યાં ખબર હતી આ લોકોએ કર્યું છે। કોઈએ અધિકારી ઉપર હુમલો પણ નથી કર્યો, છતાંય જેટલા તાલુકા પંચાયતના સદસ્યો છે એ હોલમાં હતા, એમને ખબર હતી કે એમના ઉપર તો હોલમાં સાક્ષી છે, તો એમના ભાઈ દીકરાઓ ઉપર ફરિયાદ। અમારા કોંગ્રેસ માટે આક્રમક લડતા ગિરિરાજ બના હોય, ભાઈ સિદ્ધરાજસિંહ હોય, અમારા ભૂદેવ સમાજના આગેવાનો હોય, અમારા પ્રજાપતિ, તમામ આગેવાનો ઉપર ખોટી ફરિયાદ કરી છે। બનાસકાંઠા એસપી સાહેબ ઉપર મને વિશ્વાસ છે કે યાર બંને પક્ષોની સાથે ક્યારે અન્યાયપૂર્વક પગલું નથી ભરતા, પરંતુ આજે રાત્રે ઊંઘ પણ ના આવી। હું દ્વારિકા હતો કે હે દ્વારકાધીશ, આજે લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે। આવી ખોટી કલમો લગાવી અને દબાવવાની કોઈ કોશિશ કરતા હોય તો તંત્રને કહેવા માંગુ છું કે ભાઈ ગોરો સામે પણ નથી ડર્યા। આ દેશની આઝાદી માટે બલિદાનો આ કોંગ્રેસ પાર્ટી આપે, એના વારસદાર અમે સૌ કોંગ્રેસીઓ છે। આવતીકાલે વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લાની તમામ પ્રજાને વિનંતી કરું છું કે આ લોકશાહીનું ચીરહરણ થઈ ગયું છે। આ લોકશાહી બચાવવા માટે આવો આપણે સૌ આવતીકાલે દિયોદર મુકામે જે લોકશાહીની હત્યા કરવામાં આવી છે અને ખોટી ફરિયાદો કરી અને કોંગ્રેસના કાર્યકરોને દબાવવાનું જે કાર્ય કર્યું છે, એક નહીં 1000 ફરિયાદો કરશો તો પણ લોકશાહી માટે કોંગ્રેસ જ્યાં લડવું પડશે ત્યાં લડશે। અમે ફરિયાદોથી, ગોરોથી નથી ડર્યા, તો તમારા જેવા ચોરોથી અમે ક્યારે ડરવાના નથી। આવો સૌ સાથે મળી આવતીકાલે લોકશાહીના સમર્થનમાં આપણા આગેવાનો ઉપર ખોટી ફરિયાદ કરી છે એના સમર્થનમાં આવતીકાલે દિયોદર મુકામે સૌ સર્વ સમાજના વડીલો, આગેવાનો, યુવાનો પધારો એવી તમારા ભાઈ તરીકે આ 45 પ્રદેશમાંથી 2 હાથ જોડીને ઠાકરસિંહ રબારી તમને આવતીકાલે સૌથી વધુ સંખ્યામાં આવવા વિનંતી કરે છે। જી હા, આપણે સાંભળ્યા હતા ઉત્તર ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતા ઠાકરસિંહ રબારી। તેઓ દ્વારકાએ દર્શન જઈ રહ્યા હતા, દરમિયાન તેમને આ માહિતી મળીને તેને લઈને તેમણે વિડીયોના માધ્યમથી સરકાર પર પ્રહાર કર્યા, ચૂંટણી પંચના અધિકારી પર પ્રહાર કર્યા ને લોકશાહીમાં કલંકિત કામ થતું હોય તેવા આક્ષેપો લગાવતા રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।